નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આદિવાસી સમાજ દ્વારા ભારત બંધના એલાનને નસવાડી સચેત બંધ SC/ST અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા ભારત બંધની જે અપીલ કરવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને નસવાડી નગરના નાના મોટા વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી પૂરેપૂરો સહકાર આદિવાસી સમાજને આપી તેમનું સમર્થન કર્યું હતું। રિપોર્ટર અતુલ શર્મા, કેમેરામેન ચિરાગ ગુપ્તા, નસવાડી। આજનું જે નસવાડી તાલુકા આ ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું એ એલાનની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડી તાલુકામાં પણ સંપૂર્ણ આખો નસવાડી તાલુકો અને એના આજુબાજુના બોરિયાદ છે, તણકલા છે, જે બજારો છે પણ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી। ભારત બંધનું એલાન ST અને SC સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું અને જે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ST અને SCના જે વ્યવસ્થા કાયદા વ્યવસ્થા જે નવી બહાર પાડવામાં આવી જેમાં સામાજિક વર્ગીકરણ અને અન્ય પણ બીજા મુદ્દાઓ 5 હતા। તો એમાં સમાજને કંઈક ના કંઈક નુકસાન થાય એવું લાગે છે અને એ કાયદા વ્યવસ્થા ST SC માટે નહીં બને અને ST SCના આ કાયદાને સ્વીકાર નહીં કરવા માટે એમને ભારત બંધનું એલાન આપી અને એક સંદેશો મોકલે છે કે અમને આ નુકસાન ના થાય અને વ્યવસ્થિત કાયદા બનાવે જેથી કરીને ST SCના જે કાયદાઓ છે જે વ્યવસ્થા બનાવવાની છે એ સમાજને ધ્યાનમાં લઈ બસ આટલી જ વાત હતી। મોટીનાભાઈ ભીલ, નસવાડી, સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ। આજરોજ 21 તારીખના દલિત સમાજના જે બંધના એલાનના ભાગરૂપે સંપૂર્ણ આદિવાસી સમાજે સહકાર અને બંધ માટે જાહેરાત કરી હતી કે અમારું સમર્થન છે। સાથે સાથે નસવાડી તાલુકાનું જે વેપાર મંડળ છે એમને સૌએ સહકાર સાથે એવું કહ્યું હતું કે અમે બી તમારી સાથે સહકારમાં રહીશું, જેના ભાગરૂપે આજે નસવાડી તાલુકાના સમગ્ર જે બી વેપારીઓ છે સૌએ સ્વેચ્છાએ આજે બંધનું સમર્થન આપ્યું છે। સાથે સાથે સૌ આજુબાજુ દરેક સમાજ રહે છે સૌએ અમને આજે એ 21 તારીખના બંધને સમર્થન આપ્યું છે। એના સાથે અમે સૌનો આભાર આદિવાસી સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ। બિલ અશ્વિનભાઈ પરસોત્તમ।